માધવપુર મેળા સંદર્ભ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી માધવરાયજી અને માતા રૂકમણીના વિવાહ ઉત્સવ નિમિત્તે યોજાનાર લોકમેળામાં દેશ વિદેશના પ્રખ્યાત અને પોરબંદરની ઓળખ સમાન મહેરરાસ મંડળ છાયા પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહી છે. રાણા સીડા સંચાલિત મહેરરાસ મંડળ છાયા દ્વારા પ્રથમ 3 દિવસ નળ સરોવર ખાતે પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ માધવપુર મેળા સંદર્ભે 3 અને 4 એપ્રિલના રોજ સુરત તથા વડોદરા યોજાયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. સુરત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસ તથા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, બરોડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. જ્યારે 5 એપ્રિલના રોજ ભગવાન સોમનાથના સાનિધ્યમાં નોર્થ ઇસ્ટના 200 કલાકારો તેમજ ગુજરાતના 200 કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવનાર છે. આગામી તારીખ 6 થી 9 એપ્રિલ સુધી માધવપુર ખાતે યોજાનાર લોકમેળામાં મહેરરાસ મંડળ છાયા દ્વારા મણિયારો સહિતના રાસ પ્રસ્તુત કરવામાં આવશે. જ્યારે તારીખ 10 એપ્રિલના રોજ દ્વારકા ખાતે યોજાનાર સમાપન સમારોહમાં પણ મયારો રાસ રજૂ કરવામાં આવશે. અહેવાલ મા ન્યૂઝ, નાગેશ મોડેદરા, કુતિયાણા, પોરબંદર.